વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 17. A product passes through three different processes A, B and C and thereafter it is transferred to finished stock. The information is as under. Unit introduced per unit rupees 20 question mark. આ શોધવાના છે. Actual production number of unit 27900. B અને C માં actual production શોધવાનું છે. આ ક્રેડિટ સાઇડ. 3. Normal wastage percentage of inputs 4%, 8%, 12% and sales value of wastage per 50 units 25, 100 and 150. આ ક્રેડિટ સાઇડ. નોર્મલ વેસ્ટેજ ક્રેડિટ સાઇડ અને એની સ્ક્રેપ વેલ્યુ આપી છે 50 યુનિટના 25 રૂપિયા એવી રીતે છે ક્રેડિટ સાઇડ. Abnormal wastage into bracket number of unit cost per unit rupees 40, 900, nil and dash. Abnormal gain number of unit dash, nil and 632. Normal cost of normal output dash 55 and dash and cost of abnormal gain per unit dash dash and 80. બે વસ્તુ સમજી લો આમાં. પ્રોસેસ એ માં એબનોર્મલ વેસ્ટેજ છે 900 યુનિટ્સ 5 નંબર જુઓ. પ્રોસેસ સી માં એબનોર્મલ ગેઇન છે 632 6 નંબર જુઓ. બી માં એબનોર્મલ વેસ્ટેજ નથી, એબનોર્મલ ગેઇન નથી. બીજી વાત, પ્રોસેસ એ ની કોસ્ટ પર યુનિટ છે 40 રૂપીસ 5 નંબર માં બ્રેકેટ માં જુઓ. પ્રોસેસ બી ની કોસ્ટ પર યુનિટ છે 55 7 નંબર જુઓ. અને પ્રોસેસ સી ની કોસ્ટ પર યુનિટ છે 80 રૂપીસ 8 નંબર જુઓ. એટલે સેકન્ડ અને થર્ડ ફોર્મ્યુલાના આન્સર તમને આપી દીધા છે. એબનોર્મલ વેસ્ટેજ ગેઇન અને કોસ્ટ પર યુનિટ, એટલે એક પણ ફોર્મ્યુલા મૂકવાની આવતી નથી. આ બધું ક્રેડિટ સાઇડ લખાશે અને એબનોર્મલ ગેઇન હશે તો ડેબિટ સાઇડ. એડિશનલ ઇન્ફોર્મેશન, factory overhead to be distributed as 100% of direct wages in all three process. જેટલી ડાયરેક્ટ વેજીસ હોય એના 100% ફેક્ટરી ઓવરહેડ એટલે 100 into 100 1:1 રેશિયો થશે. સેકન્ડ, the abnormal wastage was 75% of the normal wastage in process A. process A માં abnormal wastage 75% છે. કોના? તો કે normal wastage ના. તો normal wastage કેટલા પરસન્ટ હોય? 100%. જેના ઉપર પરસન્ટેજ આપ્યો એના બરાબર 100 ધારી લેવાના. From the above information, prepare process account, abnormal gain account and process account, abnormal wastage accounts and abnormal gain accounts. ત્રણે પ્રકારના accounts બનાવવાના છે. First of all, process A એમાં normal wastage શોધીએ. normal wastage abnormal wastage ઉપરથી શોધાશે કે abnormal wastage 75%, નોર્મલ વેસ્ટેજ ના તો નોર્મલ વેસ્ટેજ 100% હોય. તમને એબનોર્મલ વેસ્ટેજ આપી છે 5 નંબરમાં 900 તો 1200. આના ઉપરથી યુનિટ ઇન્ટ્રોડ્યુસ શોધાશે. 3 નંબરમાં તમને નોર્મલ વેસ્ટેજ 4% કીધી છે કે નોર્મલ વેસ્ટેજ 4%, ત્યારે યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા હોય કે 100%. 100 યુનિટ દાખલ કરો તો 4 બગાડ નીકળે એટલે 1200 યુનિટ્સ ના કેટલા? 30000. હવે અહીંથી એક્ઝામ્પલ શરૂ થાય. ડેબિટ સાઇડ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ into bracket 20 યુનિટ 30000 અમાઉન્ટ આવશે 6 લાખ. હવે ડેબિટ સાઇડ બે વસ્તુ, ટુ વેજીસ to factory overhead 100% કીધા છે બંને ડાયરેક્ટ વેજીસ ના. તો બંને 100 and 100% હોય એટલે 1:1 આવો રેશિયો થાય. જે ડિફરન્સ આવશે એને સરખા ભાગમાં વહેંચી દેવાનો. ક્રેડિટ સાઇડ ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલ વેસ્ટેજ એ યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના 4% છે એટલે 1200. આની સ્ક્રેપ વેલ્યુ છે 50 યુનિટના 25 રૂપિયા. For 50 unit 25 rupees, 1200 units ના કેટલા? એટલે કે 600 આ. Credit side by abnormal wastage
એની કોસ્ટ પર યુનિટ આપી છે 40, 5 નંબરમાં જુઓ. એના યુનિટ આપ્યા છે 900, એ પણ 5 નંબરમાં. તો 900 into 40, 36,000. અને હવે જે અહીંયા એક્ચ્યુઅલ પ્રોડક્શન આવે અહીંયા લખાશે બાય પ્રોસેસ બી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ આ પર યુનિટ કોસ્ટ આવશે 40, જે એબનોર્મલ વેસ્ટેજ ની હોય એ જ એક્ચ્યુઅલ પ્રોડક્શન ની હોય. આના યુનિટ તમને આપ્યા છે 27900. જો કદાચ ન આપ્યા હોત તો ડેબિટ સાઈડ નું પહેલા ટોટલ કરા 30000 અને ક્રેડિટ સાઈડ ડિફરન્સ જે આવે એ આ એક્ચ્યુઅલ પ્રોડક્શન જ હોય. ઇન્ટુ 40 કરો એટલે 11,16,000. ક્રેડિટ સાઈડ નું અમાઉન્ટ નું ટોટલ થાય 11,52,600. 11,52,600. અને ડેબિટ સાઈડ જે ડિફરન્સ આવે 2,76,300. 2,76,300. 2,76,300. આ થઈ ગઈ પ્રોસેસ એ અકાઉન્ટ. એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ એની ડેબિટ સાઈડ લખાશે કારણ કે પ્રોસેસ એની ક્રેડિટ સાઈડ તમે એબનોર્મલ વેસ્ટેજ લખ્યું છે, તો અહીંયા પ્રોસેસ એ અકાઉન્ટ ટુ પ્રોસેસ એ અકાઉન્ટ યુનિટ 900 amount 36,000. ક્રેડિટ સાઈડ લખાય બાય બેંક અકાઉન્ટ યુનિટ આ 900 અને સેલિંગ પ્રાઇસ આના જેટલી 50 યુનિટના 25 રૂપિયા, તો 900 યુનિટ્સના કેટલા 450. ટોટલ 900 36,000. ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવે 35,550. આની સામે લખાય બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ. આ થઈ ગયું એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ. પ્રોસેસ બી નું અકાઉન્ટ બનાવીએ. ડેબિટ સાઈડ ટુ પ્રોસેસ એ અકાઉન્ટ amount 27,900 અને યુનિટ આવશે સોરી એની આ યુનિટ છે 27,900, અમાઉન્ટ આવશે 11,16,000. ડેબિટ સાઈડ બે વસ્તુ ટુ વેજીસ ટુ ફેક્ટરી એક્સપેન્સીસ. આનો રેશિયો 1:1. ક્રેડિટ સાઈડ બાય નોર્મલ વેસ્ટેજ એ યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના 8% છે એટલે એના 8% કરીએ $2,232. આની સેલિંગ પ્રાઇસ છે 50 યુનિટના 100 રૂપિયા, 50 યુનિટ્સ ₹100. 2,232 ના કેટલા 4,464. આના ડબલ થાય 4,464. અને હવે જે પ્રોડક્શન આવે એ સી માં જાય. આની અંદર કોઈ એબનોર્મલ વેસ્ટેજ નથી, કોઈ ગેઇન નથી. બાય પ્રોસેસ સી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ આની કોસ્ટ પર યુનિટ 55, 7 નંબરમાં જુઓ. આના યુનિટ કેટલા તો ડેબિટ સાઈડ નું પહેલા ટોટલ કરવાનું અને ક્રેડિટ સાઈડ જે ડિફરન્સ આવે એ પ્રોડક્શન હોય 25,668. ના બંનેનું મલ્ટીપ્લિકેશન થાય 14,11,740. ક્રેડિટ સાઈડ નું ટોટલ આવે 14,16,204. અને ડેબિટ સાઈડ જે ડિફરન્સ આવે એને 1:1 પ્રમાણે ફાળવો તો 1,50,102.
1,50,000 150,102. તો આ થઈ ગયું પ્રોસેસ P એકાઉન્ટ. હવે બનાવીએ પ્રોસેસ C એકાઉન્ટ. ડેબિટ સાઇડ ટુ પ્રોસેસ B એકાઉન્ટ. યુનિટ 25,668. amount is 14,11,740. ડેબિટ સાઇડ બે વસ્તુ આવશે, ટુ વેજીસ, ટુ ફેક્ટરી ઓવરહેડ. આનો રેશિયો આવશે 1:1. ડેબિટ સાઇડ હજી એક આવશે ટુ એબનોર્મલ ગેઇન. એબનોર્મલ ગેઇન ની કોસ્ટ પર યુનિટ છે 80 રૂપીસ. 8 નંબર જુઓ 80. એના યુનિટ છે 632. 6 નંબર જુઓ. અને આ બંનેની અમાઉન્ટ આવશે 50,560. ક્રેડિટ સાઇડ બાય નોર્મલ વેસ્ટેજ એ આ યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના છે 12%, એટલે 3,080. અને સ્ક્રેપ વેલ્યુ છે 50 યુનિટના 150 રૂપીસ. 4 નંબરમાં જુઓ 50 યુનિટના 150. તો 3,080 યુનિટ્સના કેટલા? 3 રૂપિયા કહેવાય એક યુનિટના. 9,240. અને હવે જે આવે એ પ્રોડક્શન કહેવાય બાય ફિનિશ્ડ ગુડ્સ અકાઉન્ટ. ઇન્ટુ બ્રેકેટ 80. જે એબનોર્મલ ગેઇન ની અમાઉન્ટ હોય એ જ. યુનિટ માટે ડેબિટ સાઇડ નું પહેલા ટોટલ લેવાનું અને ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવે એ આ પ્રોડક્શન હોય. ડેબિટ સાઇડ નું ટોટલ આવશે 26,300 અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે 23,220. 23,220 into 80 એટલે 18,57,600. હવે ક્રેડિટ સાઇડ નું ટોટલ કરીએ 18,66,840. અને ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે એને સરખા પ્રમાણમાં વેચી દઈએ તો 2,02,270. 2,02,270. 2,02,270. આ થઈ ગયું પ્રોસેસ C એકાઉન્ટ. એબનોર્મલ ગેઇન એકાઉન્ટ. ગેઇન ડેબિટ સાઇડ છે તો અહીંયા ગેઇન ની ક્રેડિટ સાઇડ બાય પ્રોસેસ C એકાઉન્ટ. યુનિટ 632 અને અમાઉન્ટ 50,560. ડેબિટ સાઇડ વિગત યાદ રાખજો, ટુ નોર્મલ વેસ્ટેજ એકાઉન્ટ. યુનિટ આ 632. 50 યુનિટના 150. તો 632 યુનિટ્સ ના કેટલા? એટલે અમાઉન્ટ આવશે 1,896. ટોટલ કરીએ 632 50,560. ડેબિટ સાઇડ ડિફરન્સ આવશે 48,664. ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ into bracket profit. Thank you very much, friends.